ચાલો બાળમિત્રો, આજે હું લઈને આવી છું ફોનિક્સ સાઉન્ડ. ફોનિક્સ સાઉન્ડ શા માટે ઉપયોગી છે? તો કે ફોનિક્સ સાઉન્ડ એટલા માટે ઉપયોગી છે કે જ્યારે આપણે ઇંગ્લિશમાં સ્પેલિંગ લખીએ, એનું રાઇટિંગ કરીએ અથવા તો બોલીએ, ત્યારે આપણું ઇંગ્લિશ એકદમ જ અલગ પડી જાય છે. જ્યારે આપણો ફોનિક્સ સાઉન્ડને એના બરાબર એ પ્રમાણે ન બોલીએ તો આપણો સ્પેલિંગ પણ ખોટા પડે છે અને જેને લીધે આપણે સ્પેલિંગ યાદ કરવામાં બહુ જ તકલીફ પડે છે. તો ચાલો આજે હું જે ABCD જે આલ્ફાબેટ છે તે તેના સાઉન્ડ પ્રમાણે કહું છું. જો ફર્સ્ટ વન છે એ, તો એને કહેવાય છે એ. બીજું બી, બ, સી, ખ, ડી, ડ, ઈ, એ. તમે જોયું જે એ અને ઈમાં બંનેમાં ફરક છે. જે એ ફોર એપલ છે એ એ સાઉન્ડ હોય છે અને જે ઈ છે એનો સાઉન્ડ છે એ. એફ, જી, ગ, એચ, આઈ, તો એનો સાઉન્ડ છે ઈ. એ ઈ એ છે કે જે આપણે હ્રસ્વ ઈ બોલીએ છીએ ગુજરાતીમાં, એ જ હ્રસ્વ ઈ આઈ છે. જે, જ, ખે, ખ, એલ, લ, એમ, ન, એન, ન, ઓ, પી, પ, ક્યુ, ક, આર, ર, એસ, ટી, ટ, યુ, અ. યુનો અ સાઉન્ડ થાય છે. વી, બ, ડબલ્યુ, વ. બ અને વ બંનેમાં ડિફરન્ટ છે. બ જે છે આપણા ટીથ નીચલા હોઠ સાથે અથડાઈને બોલે છે બ, અને જ્યારે ડબલ્યુ જે છે એ આખું મોઢાનો શેપ રાઉન્ડ જેવો થઈ જાય છે અને વ, આખું મોઢું જે આપણા હોઠ છે એ ગોળ પ્રકારના થાય છે અને એનો સાઉન્ડ છે વ. એક્સ, વાય, ય અને ઝેડ, ઝ. તમે મારો આ વિડીયો ફોનિક્સ સાઉન્ડનો જે પહેલો વિડીયો છે એ તમે સરખાઈ ધ્યાનથી સાંભળો, પછી આગળ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આગળ સ્પેલિંગ કઈ રીતે બનાવવા, જેનાથી આપણે સ્પેલિંગ્સ બહુ યાદ ન કરવા પડે અને આપણા સાઉન્ડની સાથે જ સ્પેલિંગ થઈ જાય, એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું આગળ બધા નવા વિડીયોની સાથે કઈ રીતે સ્પેલિંગ્સ ઇઝી હોય છે એ હું બતાવીશ. થેન્ક યુ.